સેબીએ અનરજિસ્ટર્ડ લોકો સાથે બ્રોકર્સ અને એમઆઈઆઈસના કરારને લઈને એક સ્પષ્ટતા આપી છે. શું છે આખો મામલો? જણાવવા જોડાયા છે સહયોગી યતીન મોટા. યતીન, જણાવો ખાસ કરીને શું આખો મામલો છે અને સેબી દ્વારા શું સ્પષ્ટતા કરવામાં આવી છે? તો નીરજ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ મુંબઈ. અને માર્કેટની વાત કરીએ અને સેબીની વાત કરીએ તો એક મોટો ક્લેરિફિકેશન સેબીએ પોતાના રેગ્યુલેશન્સમાં આપ્યો છે. એમઆઈઆઈઝ એટલે કે સ્ટોક એક્સચેન્જીસ, ડિપોઝિટરીઝ, બ્રોકર્સ અને જેટલા બી લોકો સંકળાયેલા છે કેપિટલ માર્કેટ્સની અંદર, સેબીની અધિનિયમની અંદર, તો ક્યાંક ને ક્યાંક ડેફિનેશનનો વિસ્તાર કરવામાં આવ્યો છે. જેટલા બી અનરજિસ્ટર્ડ લોકો હોય છે એ લોકોને, જે કનેક્ટેડ લોકો છે, ખાસ કરીને જે સ્ટોક એક્સચેન્જીસ છે, બ્રોકરેજીસ છે, અગર તમે અનરજિસ્ટર્ડ હો તો સૌથી પહેલાં આ લોકો સાથે તમે સંકળાયેલા નથી રહી શકતા. કોઈ પણ બ્રોકર જે છે અનરજિસ્ટર્ડ લોકોની સેવાઓ નથી લઈ શકતું. અને અનરજિસ્ટર્ડ લોકો ઉપર સેબીએ પહેલાં બી જે કાર્યવાહી કરેલી છે અને જે જણાવેલું છે એ મુજબ અનરજિસ્ટર્ડ લોકો પોતાનું સ્ટોક પરફોર્મન્સ કે પોતાનું પરફોર્મન્સ જે છે એ પબ્લિક ડોમેનમાં ન નાખી શકે. કોઈ પ્રકારનું રેકમેન્ડેશન, જે સ્ટોક્સ હોય, કમોડિટીઝ હોય કે શેર્સ હોય, એના ઉપર રેકમેન્ડેશન્સ બી નથી આપી શકતા અને પોતાના પ્રદર્શનનું બી વિસ્તરણ અને વિવરણ તેઓ નથી કરી શકતા. અને ખાસ કરીને સેબીએ રેગ્યુલેશનમાં અને એક ચોખવટમાં એ કીધું છે કે જે અનરજિસ્ટર્ડ લોકો હોય છે એ લોકોને, જે કનેક્ટેડ લોકો હોય છે એમઆઈઆઈ સાથે, એટલે કે સ્ટોક એક્સચેન્જીસ, બ્રોકર, ડિપોઝિટરી સાથે, તેમને ડિરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ લોકો સાથે સંકળાયેલું રહેવાનું અલાઉડ નથી. અને ક્યાંક ને ક્યાંક ઘણા બધા સબ બ્રોકરો અને બ્રોકરોને આપણે જોતા હતા કે તેઓ અનરજિસ્ટર્ડ લોકોની સેવાઓ પોતાના ક્લાયન્ટ્સ માટે જે છે યુઝ કરી રહ્યા હતા, અનઓર્ગેનાઇઝ રીતે પીએમએસએસ ચલાવી રહ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક સેબીના કડક પગલાં જોવામાં આવી રહ્યા છે. અને ક્લિયરલી જે સ્પષ્ટતા છે એ એમાં ડિપોઝિટરીઝ બી આવી ગઈ અને એમાં એક્સચેન્જીસ બી આવી ગયા. તો બધાને ખ્યાલ રાખવાનો છે કે જે અનરજિસ્ટર્ડ લોકો છે તેની સાથે સંકળાયેલા ના રહે અને કોઈ પ્રકારની સેવાઓ, ખાસ કરીને સ્ટોક ટિપ્સ હોય કે કોઈ બી પ્રકારના રેકમેન્ડેશન હોય, તેનાથી દૂર બચે. કારણ કે એ લોકો બી ઇક્વલી જવાબદાર રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક આ ક્લેરિફિકેશન બાદ તમને હજી અસર, ખાસ કરીને ઇન્ફ્લુએન્સર જે રજિસ્ટર્ડ નથી એ લોકો પર પડતા જોવા મળી શકશે. એટલે જો સેબી દ્વારા એક ખાસો મહત્વનો નિર્ણય આ મામલે લેવામાં આવ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું. આભાર યતીનજી, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા બદલ. તો